જીવ જીવનો ભેદ કેવળ ભાષે છે. યથા ભાષો આભાસ જુદા જુદા લાગે છે. જેવી રીતે ગળા બનાવવામાં આવે બા, તો ગળામાં આકાશ અખંડ અને એક રસ હોય. ગળા બન્યા પહેલા હતું, ગળો બન્યો પછી એ છે, અને ગળો ફૂટી જાય પછી એ રહેશે, અને બધાય ગળામાં અખંડ અને એક રસ છે. એમાં કીડીથી લઈને બ્રહ્મા સુધીના જેટલા ઘાટ છે એમાં એ પ્રત્યક્ષ ચૈતન્ય કુટસ્થ બ્રહ્મ અખંડ અને એક રસ વ્યાપેલું છે. આ જેટલા પણ ભેદ છે આભાસમાં છે, મૂળ આકાશમાં નહીં. એમ તમે જીવ છો, હું જીવ છું, બા આભાસ દ્રષ્ટિ છે. પણ આવી આભાસ દ્રષ્ટિ કોણ ખડી કરે છે? આ આભાસ દ્રષ્ટિ ખડે કરે છે અને ભેદ બતાવે તેનું નામ માયા છે. જીવ જીવનો ભેદ. બીજો વેદાંતમાં જળ જળનો ભેદ છે. આ એવો શીખવું છે ને આ એવો શીખવું છે. આવા કાંઈ બે જળ નથી બા. એક જ અધિષ્ઠાન અસ્થિ ભાતિ ને પ્રિય રૂપ બ્રહ્મા, નામ ને રૂપ દેખાડે તે માયા છે. આ ઓશિકામાં નામ રૂપ છે ને આમાંય નામ રૂપ છે. આ નામ રૂપ ઉપર દ્રષ્ટિએ છે ત્યાં સુધી ભેદ છે બા. ચૂનીએ છે ને કડુએ છે ને કંદોરો છે ને બધું એ છે, પણ સોના ઉપર દ્રષ્ટિ જતી રહે તો એક ભેદ સિવાય કાંઈ નથી. જળ જળનો ભેદ પણ નામ રૂપાત્મક દ્રષ્ટિ દ્રઢ થઈ જવાથી ભાસે છે. અને આ જુદા જુદા નામ રૂપને એક અધિષ્ઠાનમાં ઉપસાવે છે તે માયા છે અને ભેદ બતાવે છે. આ જળ છે ને આ જળ. તો ત્રીજો ભેદ છે નંદુબા, જળ જીવનો ભેદ. આવો શીખવું છે હું જીવ છું, આવો ભેદ બા. અધિષ્ઠાન દ્રષ્ટિથી જોવા જાઓ નંદુબા તો આ જળ જે સત્તામાં ઉપસી રહ્યું છે એ સત્તામાં આ જીવ થઈને પણ ઉપસી રહ્યો છે. એક જ અખંડ બ્રહ્મ સત્તામાં એક સાથે દેખાઈ રહ્યું છે. જેમ માટે જળ જળનો પણ કોઈ ભેદ નથી, જળ જીવનો કોઈ ભેદ નથી, જીવ જીવનો કોઈ ભેદ નથી. તો કે જીવ ઈશ્વરનો ભેદ, જીવ અને ઈશ્વરનો ઉપાધિ ભેદ છે. ઉપાધિનો ભેદ છે. ગળાના ઉપાધિથી ઘટાકાશ અને ઘરની ઉપાધિથી મઠાકાશ. એમાં સમગ્ર સમષ્ટિની ઉપાધિથી બ્રહ્માજી અને આવડા શરીરની ઉપાધિથી આર્ય રમણલાલ પણ કલ્પના હતી. પણ આ ભેદ કોણ કરે છે? ભેદ બતાવે તેનું નામ માયા છે. તો માયા એટલે રુતીર્થ ન પ્રતીત છે નહીં બતાવે છે. એટલું સમજી લો.